આવે છે। આજ રોજ કોળી વિકાસ સંગઠન ગુજરાતના માધ્યમથી વ્યસન મુક્તિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેની અંદર વિછિયા તેમજ વિછિયા તાલુકાના દરેક ગામની અંદર અસંખ્ય દારૂના આંકડાઓ શરૂ હોય અને પ્રશાસન અને પોલીસની ઢીલી નીતિના કારણે આજે અસંખ્ય યુવાનો દારૂના વ્યસનના રવાડે ચડીને મોતને ઘાટ ઉતર્યા છે। ત્યારે આ ટ્રસ્ટના માધ્યમથી દરેક ગામની અંદર લોકો વ્યસન મુક્ત થાય, પ્રશાસન જાગે અને આજે દારૂ બનાવતી ફેક્ટરીઓ આંકડાઓ બંધ થાય એના માધ્યમથી આજે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। હાલ આ વિસ્તારની અંદર દૂધ મળવું મુશ્કેલ છે, પરંતુ દારૂ સરળતાથી મળી જાય છે। તો અમારી એક જ માંગ છે કે આ વિસ્તારની અંદર જ્યાં પણ દારૂના આંકડા હાલતા હોય તે યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે, કારણ કે આજે અસંખ્ય નાના નાના યુવાનો દારૂ પી અને મોતને ઘાટ ઉતરે છે। એનું એક જ કારણ છે કે આ દારૂડિયાઓ ખુલ્લેઆમ દારૂ વેચે છે અને બીજી એક મહિલાઓનું પણ શોષણ થાય છે। તો બહેનો પણ જ્યાં ત્યાં આજે સામાન્ય પરિવારની બહેનો બહાર કોઈ રોજગાર અર્થે જતી હોય એનું પણ શારીરિક રીતે આર્થિક રીતે કોઈ પણ રીતે શોષણ અટકવું જોઈએ એનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તો આજે અમારી એક ઉગ્ર માંગ છે કે યુદ્ધના ધોરણે તમામ પ્રકારના અસામાજિક તત્વો, દારૂના આંકડા અને મહિલાઓનું શોષણ અટકે તે અર્થે આજે અમે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે।